મોરબીના હળવદના ધાંગધ્રા દરવાજા પાસેથી આવેલા મોગલધામ પર વિજ્ઞાન જાથા દ્વારા રેડ કરવામાં આવી હતી, જેના કારણે ધાબા ભક્તોના મોરબી જિલ્લા પોલીસ વડા એસીપીને લેખિત રજૂઆત કરી ભક્તોએ જણાવ્યું કે વિજ્ઞાન જાથાના અધિકારી જયંત પંડ્યાએ પુરાવા વિના રેડ કરી ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે। તેઓ એ પણ કહી રહ્યા છે કે આ રેડ રાજકીય અથવા વ્યક્તિગત દ્વેષના કારણે કરવામાં આવી હોય તેવી શંકા છે અને તે અંગે યોગ્ય તપાસ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ભક્તોએ જયંત પંડ્યા હાય હાયના નારા લગાવ્યા અને ધામમાં શાંતિ જાળવવા તંત્રને પગલે લેવા કહ્યું। ગયા મંગળવાર તારીખ 8ના રોજ મોગલ માતાજીના મંદિરની અંદર જ્યારે ધાર્મિક કાર્યક્રમ હોય છે, પ્રસાદી ભોજન દર્શન આરતી દર્શન આવતા હોય છે, એ સમયે વિજ્ઞાન જાથાવાળા દ્વારા એની ટીમ સાથે ત્યાં આવેલ અને મંદિરના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વિના મંજૂરી વગર આવીને ભુવાશ્રીને કહેલ કે તમે અહીંયા અંધશ્રદ્ધા ફેલાવો છો, દોરા ધાગા કરો છો, દાણા આપો છો, પછી પૈસા લ્યો છો, આવી બધી બાબતને લઈને ત્યાં આવેલા। પણ એ કે એની સાથે આવેલા ત્યારે કોઈ પણ જાતનો અહીંયા પર્દાફાશ થયેલ ન હતો।